એક મહિલા પાસે બાટા ઇન્ડિયાએ 6 રૂપિયા કેરી બેગના વસૂલ્યા અને આ મહિલા ગ્રાહક કોર્ટમાં ગઈ અને કોર્ટે આ મહિલાને 10,000 રૂપિયા ચૂકવવાનો બાટાને આદેશ આપ્યો છે. ગ્રાહકોના ઘણા હક અને અધિકાર હોય છે અને ઘણા જે દુકાનદારો છે એ લોકો એવું માની લે છે કે ગ્રાહક આમાં કંઈ રકઝક કરવાનું નથી, એટલે ખોટી રીતે ચાર્જ વસૂલતા હોય છે. પરંતુ આવી રીતે ચાર્જ વસૂલવાનું ભારતની સૌથી જાણીતી બ્રાન્ડ બાટા ઇન્ડિયાને ભારે પડી ગયું છે. એક મહિલા પાસે બાટા ઇન્ડિયાએ 6 રૂપિયા કેરી બેગના વસૂલ્યા અને આ મહિલા ગ્રાહક કોર્ટમાં ગઈ અને કોર્ટે આ મહિલાને 10,000 રૂપિયા ચૂકવવાનો બાટાને આદેશ આપ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તો સાઉથ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશને બાટા ઇન્ડિયાને પેપર બેગ માટે 6 રૂપિયા વસૂલવા બદલ 10,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. અને આ કેસની વિગત એવી છે કે દિલ્હીમાં રહેતા એક મહિલા જેમનું નામ પ્રીતિ અગ્રવાલ છે, તેઓ 2023માં દિલ્હીમાં બાટાની એક દુકાનમાંથી 1499 રૂપિયાના જૂતા ખરીદેલા અને જ્યારે બિલિંગ માટે ગયા ત્યારે એમની પાસે કેરી બેગ, કાગળની કેરી બેગ એમને આપવામાં આવી અને એ કેરી બેગ પેટે 6 રૂપિયા વસૂલવામાં આવ્યા. એટલે મહિલાએ પહેલાં તો આ કેરી બેગના 6 રૂપિયા ચૂકવવાની ના પાડી દીધી, પરંતુ આખરે રકઝકને અંતે એમણે 6 રૂપિયા ચૂકવી દીધા અને બાટાનો જે શોરૂમ છે એના ફોટોગ્રાફ્સ એમણે પાડી લીધા. એ પછી એમણે સાઉથ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશનની અંદર કોર્ટમાં કેસ કર્યો કે મારી પાસે આવી રીતના ખોટી રીતે 6 રૂપિયા વસૂલવામાં આવ્યા છે, કારણ કે સ્ટોરની અંદર ક્યાંય પણ એવું લખ્યું નથી કે કેરી બેગ માટે અલગ પૈસા લેવામાં આવશે. અને જો મને પહેલેથી ખબર હશે તો હું મારા ઘરેથી કોઈ પણ બેગ કે થેલી લઈને આવી હતી. હવે આ બાબતે બાટા ઇન્ડિયાએ દલીલ કરી કે જે કેરી બેગ આપવામાં આવી હતી એમાં MRP દર્શાવવામાં આવેલી હતી અને આ સાદી કેરી બેગ હતી, એમાં કંપનીની બ્રાન્ડની કોઈ જાહેરાત નહોતી અને ગ્રાહકની મૌખિક સંમતિ પછી એમની પાસે ચાર્જ લેવામાં આવ્યો હતો અને આ ચાર્જ છે એ કાયદેસર છે એવી બાટા ઇન્ડિયા તરફથી દલીલ કરવામાં આવી. હવે કન્ઝ્યુમર કોર્ટે એવું કીધું કે દુકાનદારોએ કેરી બેગ આપવી ફરજિયાત નથી, પણ ગ્રાહકોને સ્પષ્ટ દેખાય એ રીતે જાણ કરવી જરૂરી છે અને જે તે સ્ટોરની અંદર બોર્ડ હોય, પોસ્ટર હોય અથવા સૂચના એવી રીતના હોવી જોઈએ અને એની અંદર એવું લખ્યું હોવું જોઈએ કે બેગ માટે અલગથી ચાર્જ લેવામાં આવશે. અને જે મહિલાએ આખા સ્ટોરનો ફોટોગ્રાફ રજૂ કર્યા છે એમાં બાટા ઇન્ડિયાની અંદર કોઈ સૂચના મૂકવામાં આવી હોય એવું દેખાતું નથી. એટલે કોર્ટે બાટા ઇન્ડિયાને ગ્રાહકને વળતર અને ખર્ચ પેટે કુલ 10,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપી દીધો છે. કોર્ટે બહુ ક્લિયર કટ એવું કીધું છે કે આ ચુકાદો એ નથી કહેતો કે દુકાનદારો કેરી બેગ માટે પૈસા નથી લઈ શકતા, પરંતુ બિલિંગ સમયે અચાનક વધારાનો ચાર્જ લગાવવો એ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન છે. અને તમે બેગ માટે પૈસા લઈ શકો, પરંતુ તમારા સ્ટોરની અંદર સૂચના લખેલી જરૂરી હોવી જોઈએ અને એ પણ ગ્રાહકને ક્લિયર કટ દેખાય એવી રીતના. એટલે કોર્ટે એવું પણ કીધું કે આ માત્ર 6 રૂપિયાની બેગનો કેસ નથી, પરંતુ ગ્રાહકને અગાઉથી માહિતી આપવાના અધિકારનો આ કેસ છે કે આ ગ્રાહકનો અધિકાર છે કે એને પહેલેથી ખબર હોવી જોઈએ. બીજું, ગ્રાહકો એક વસ્તુ જાણી લેવા જેવી છે કે તમે કોઈ સ્ટોરમાં જાઓ અને એક કેરી બેગ આપવામાં આવે અને એનીમાં જો કંપનીનો બ્રાન્ડનો લોગો હોય તો કોઈ સંજોગોની અંદર એ સ્ટોર તમારી પાસે પૈસા વસૂલી શકે નહીં. એમાં તમારે ચાર્જ નથી આપવાનો, એ ફ્રીમાં જ આપવામાં આવે. સાદી બેગ હોય અને સ્ટોરમાં લખેલું હોય તો તમારે પૈસા ચૂકવવાના. હવે આવો જ એક કિસ્સો થોડા વર્ષો પહેલાં સુરતના એક એડવોકેટ IJ દેસાઈ અંકલેશ્વર ગયા હતા બાય રોડ, ત્યારે એમણે અંકલેશ્વરની હોટલમાંથી બોટલ લીધેલી પાણીની અને એમાં ત્યાંની રેસ્ટોરન્ટે જે MRP હતી બોટલ ઉપર
એના ઉપર 1 રૂપિયો ખાલી વધારે ચાર્જ વસૂલેલો. પરંતુ આઈજે દેસાઈ કોર્ટમાં ગયા હતા અને કોર્ટે એ 1 રૂપિયાની સામે 1 લાખ રૂપિયા એ હોટલને ચૂકવવાનો આદેશ આપેલો હતો. એટલે આની અંદર જે ગ્રાહકો માટેના નિયમો છે એ પાળવા જરૂરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.